હર હર મહાદેવ બધા મિત્રોને મિત્રો આજે આપણે જે આપણા હિતુ ઓફિશિયલ એવા હિતેશભાઈને આપણે ટોચનની ચેલેન્જ આપી હતી, પણ આપણે ફક્ત ને ફક્ત ખાલી મનોરંજન માટે આપણે ટોચન કરવી છે મિત્રો. તો આપણે હિતેશભાઈ પણ આવી ગયા છે. એમનું ટોચન માટે બંને ટ્રેક્ટર તૈયાર થઈ ગયા છે. હવે આપણે ટોચન ચાલુ કે બંને ટ્રેક્ટરના HP સરખા છે અને બે ટ્રેક્ટર પણ એક જ કંપનીના છે. અને જોવો આપણે ટોચન માટે હાંકળ પણ બાંધી દીધી છે. હવે જોયું આપણે ટોચન કરવી છે, શું થાય છે, કોણ જીતે છે. આપણા માટે પણ નવું છે. આપણે આ ખાલી મિત્રો મનોરંજન માટે જ કરવી છે ટોચન. કોઈ હાર જીતથી આપણે કોઈ મતલબ નથી. ભાઈઓમાં ક્યારે આપણે હાર જીત હોય નહીં. તો આપણે ફક્ત ને ફક્ત ખાલી મનોરંજન માટે ટોચન કરવાનો છે. લો ટોપમાં નાખી દીધું છે, પછી જોયું ટ્રેક્ટર કેવું બળ કરે છે. આપણે ટોચન પૂરું કરી નાખ્યું છે. જો તમે ટોચનના લીટા જોવો. આપણે ટોચન પૂરું કર્યું, પણ એકે જીત્યા નહીં ને એકે હાર્યા નહીં, નકરી ધૂળ ઉડાડી છે. એ જોયું છે. આને પછી ગમે એ બીજો ટ્રેક્ટર હારે આપણે ટોચન કરશું. ટોચન કર્યું પણ એકય ટ્રેક્ટર હાર્યું નથી ને એકય જીત્યું નથી. બે એક જ સરખા હોર્સ પાવરના હોવાથી એકય ટોચન જીતાય નહીં અને હાર્યા નહીં. નેક્સ્ટ ટાઈમ જોઈ બીજા એકાદા ટ્રેક્ટર હારે ટ્રાય કરવી ટોચન, બરોબર. નેક્સ્ટ ટોચન કોની હારે કરવું છે ઈ કોમેન્ટ કરો. ટોચનમાં મનોરંજન પૂરેપૂરું મળ્યું. ડમરી છે. ડમરી નકરી ધૂળ. આ તમે જોવો, આ નિશાન છે. જોવો તમે આ ટોચનના નિશાન. અને આપણે ઓન માટે જ આપણે બાકી હાર જીત નો આમાં કોઈ પણ મતલબ હતો નહીં. ઓનલી ફોર આ ખાલી ટોચન ખાતર ટોચન હતું. બીજો કઈ એનો હેતુ હતો નહીં કે હાર જીત નો કોઈ મતલબ હતો નહીં. તો મળવી નેક્સ્ટ વિડીયોમાં. અને નેક્સ્ટ ટોચન કોની હારે કરવું છે ઈ કોમેન્ટ જરૂરથી. ગુજરાત ટોચન કિંગ જે બધા લખે છે ને, આ એની તૈયારી હાલે છે. આજે અમુક ટોચન કિંગ લખે છે ને, ગુજરાત ટોચન કિંગ, એને આપણે બતાવવાનું છે કે ટોચન કિંગ કઈ રીતે બનાતું નથી. ઓનલી ખાલી લખીએ કાંઈ ટોચન કિંગ બનાતું નથી. આવતા સમયમાં જોવી. કારણ એ હતું કે આપણા ભાઈને એક વ્યક્તિને ટોચન નું ચેલેન્જ આપેલી છે. એ ટોચન ખાતર આપણે ટોચન ખાલી મનોરંજન માટે. મિત્રો આપણા આવા રોજબરોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય જવાન, જય કિસાન.